જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલના જે સિલેબસ છે તેની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. ઓકે, ઘણા બધા મિત્રો એવા ટોપિક છે જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે. તો કયા કયા જે આપણને જે ટોપિક આપી દીધા છે, તો કયા ટોપિક જે પોલીસ કોન્સ્ટેબલમાં અગત્યના રહેશે તે આ વિડીયો લેક્ચરની અંદર આજે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ મિત્રો આપણને સિલેબસ આપી દીધો છે. ઓકે, તો સિલેબસ તમે મિત્રો અહીં જોઈ શકો છો કે ભાઈ લોકરક્ષક કેડરનો અભ્યાસક્રમ આપણા તમામને ખબર જ છે. ઓકે, તેમાં બે પાર્ટ છે, પેપર 1 છે, પાર્ટ A. ઓકે, પેપર એક જ હશે, એક જ દિવસે હશે, એક જ સાથે હશે, પરંતુ એના બે ભાગ પાડી આપવામાં આવ્યા છે. અહીં એમાં પાર્ટ A MCQ ટેસ્ટ છે બંનેમાં, એટલે એવું કઈ જોવાની જરૂર નથી. જે પાર્ટ A માં છે ગણિત, રીઝનિંગ અને ગુજરાતી. તો મિત્રો અહીં ખાસ યાદ રાખવાનું છે કે આપણને ડિટેલમાં અભ્યાસક્રમ આપ્યો છે, પરંતુ બે વિષય એવા છે કે જેનો ડિટેલમાં અભ્યાસક્રમ નથી આપ્યો. એ કયા વિષય છે? તો એ વિષય છે મિત્રો રીઝનિંગ, ગણિત અને ગુજરાતી. જો કે ગુજરાતીમાં તો ખબર જ છે કે પ્રશ્નપત્રમાં આપવામાં આવે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ગુજરાતીમાં તો ખબર પડી ગઈ કે ભાઈ ફકરા પરથી જવાબ આપવાના છે, પરંતુ અહીં રીઝનિંગ અને ગણિત આ બંને વિષયોના મિત્રો જે ડિટેલમાં જે સિલેબસ આપવામાં આવ્યો નથી. તો આમાં કયા કયા જે ટોપિક છે તે અગત્યના રહેશે. તો મિત્રો વાત કરીએ તો જે ગઈ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે અને અત્યારના ટ્રેન્ડ મુજબ જે તમામ પરીક્ષામાં જે ગણિત અને રીઝનિંગ પૂછાય છે તેની અંદર મિત્રો હવે અમુક ટોપિક નથી પૂછાતા. જેમ કે જોવા જઈએ તો ખૂબ ઓછા પ્રશ્નો તેના હવે જોવા મળે છે ગમે તે પરીક્ષામાં. દાખલા તરીકે મિત્રો વાત કરીએ તો આમાં જો હવે ખૂબ ઓછા સમયમાં કરવું હોય તો ગણિતની અંદર ભૂમિતિ ના કરીએ તો ચાલે. ભૂમિતિ છે, ત્રિકોણમિતિ છે, ઓકે, પરિમિતિ, ઘનફળ, ક્ષેત્રફળ છે, આવા જે ટોપિક ના કરીએ તો હવે ચાલે, કારણ કે ખૂબ ઓછો સમય વધ્યો છે. અને જો હવે ટોપિક ના કર્યા હોય તો આવા ટોપિક મિત્રો સ્કીપ કરી શકાય. બાકી અગત્યના ટોપિક તો ખબર જ છે કે ભાઈ સાદુ રૂપ છે, લસા ગુસા છે, ઘાત ઘાતક છે, નફો ખોટ, ટકા, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ઓકે, નર અને ટાંકી, ઝડપ, સમય અને અંતર, ટ્રેનના દાખલા, આ ટોપિક તો અગત્યના છે. આ જનરલ ટોપિક કરી શકાય. બાકીના જેને સ્પેશિયલ ટોપિક કહી શકાય, ત્રિકોણમિતિ છે, ભૂમિતિ છે, આવા ટોપિક ના કરીએ તો ચાલે. ઓકે, અને ગણિતમાં તો મિત્રો સંપૂર્ણ જે રીઝનિંગ છે, રીઝનિંગમાં તો સંપૂર્ણ રીઝનિંગ કરવું જ પડે. ઓકે, તેમાં એક પણ ટોપિક સ્કીપ ના કરી શકાય. તો મિત્રો આપણે વાત કરી ગણિત અને રીઝનિંગની, તો અને ગુજરાતીમાં તો ફકરા પરથી જવાબ આપવાના છે, એમાં તો કશું કરવાનું રહેતું નથી. ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. આગળ આપણે જે સિલેબસ ને છે તે ડિટેલમાં એક્સપ્લેન કરવાના છીએ. ત્યારબાદ ઓકે, પેપર 1 છે, પાર્ટ B છે. ઓકે, પેપર તો એક જ રહેવાનું છે, આના ખાલી અલગ અલગ ભાગ છે. પાર્ટ B છે, તેમાં પેલું મિત્રો છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ઓકે, ભારતનું બંધારણ. ઓકે, એટલે કે પોલિટી, ભારતનું બંધારણ પૂછવાનું છે. આના સાથે મિત્રો પંચાયતી રાજ પણ આવી જશે. આના સાથે પંચાયતી રાજ પણ ઇન્ક્લુડ છે. જોઈ શકો છો મિત્રો ભારતના બંધારણના સંપૂર્ણ ભારતનું બંધારણ મિત્રોમાં કવર કરી લીધું છે. ઓકે, તો જોઈ શકો છો કે ભાઈ ભારતીય બંધારણ, ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારાની પ્રક્રિયાઓ, ઓકે, બંધારણનું અર્થનિર્હિત માળખું. તો આ તમામ ટોપિક એટલે કે સંપૂર્ણ બંધારણ આવી જાય છે. અને સાથે સાથે મિત્રો ઘણું બધું પંચાયતી રાજ પણ કરવાનું રહેશે. ઓકે, આ વિષયમાં એક પણ ટોપિક સ્કીપ ના કરી શકાય, કારણ કે 30 માર્ક્સનું છે. ઓકે, 30 માર્ક્સનું મિત્રો બંધારણ પૂછવાનું છે, એક પણ ટોપિક સ્કીપ કરવાનો આમાં થતો જ નથી. તો આ સંપૂર્ણ જે છે બંધારણ કરવું પડશે. રાખ્યા તો મિત્રો સિલેબસ તો હશે જ તમારા પાસે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો બીજો ટોપિક છે, પાર્ટ B નો બીજો ટોપિક આપી દીધો છે. અને તે ટોપિક કયો છે? તો કે ભાઈ કરંટ અફેર્સ છે, સાયન્સ અને ટેકનોલોજી છે, અને જનરલ નોલેજ છે. આમાં ખાસ સમજવાની જરૂર છે. કરંટ અફેર પૂછવાનું છે, ગુજરાત ભારત બંનેનું હશે. સાયન્સ અને ટેકનોલોજી મિત્રો આમાં લખેલ છે સાયન્સ અને ટેકનોલોજી, પરંતુ તેનો જો સિલેબસ જોવામાં આવે તો જે
આ સાયન્સ અને ટેકનોલોજી નથી પરંતુ સામાન્ય વિજ્ઞાન છે. શું છે? સામાન્ય વિજ્ઞાન, જનરલ સાયન્સ જેને આપણે કહીએ તે છે. ઓકે, લખ્યું છે સાયન્સ અને ટેકનોલોજી પરંતુ જે ટોપિક આપ્યા છે તે જનરલ સાયન્સ ના છે. ઓકે, કઈ સ્પેસ ને એવું બધું કઈ કરવાની જરૂર નથી આની અંદર. વિજ્ઞાન ટેકનોલોજી જે ધોરણ 6 થી કરી 10 માં જે ટોપિક આપેલા છે તે આમાં બેઠે બેઠા ટોપિક આપી દીધા છે. તો જે જીપીએસસી માં મિત્રો જે સાયન્સ અને ટેકનોલોજી પૂછાય છે તે અલગ છે. આ જનરલ સાયન્સ છે. ઓકે, જે આપણે ક્લાસ 3 ની પરીક્ષામાં કરતા આવ્યા છીએ એ. તો જોઈ શકો છો કરંટ અફેરમાં રોજબરોજના બનાવો ગુજરાત ભારત બંનેના ને થોડા ઘણા વિશ્વના પણ. વિજ્ઞાન ટેકનોલોજીનો સિલેબસ તમે જોઈ શકો છો. ભાઈ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી છે. પછી આ બધા ટોપિક છે જે ધોરણ 6, 7, 8, 9, 10 ની જે પાઠ્યપુસ્તકોમાંથી લેવામાં આવ્યા છે. તો ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાન અને આહારના ઘટકો છે, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અન્ન સ્ત્રોતોમાં સુધારણા. તો આવા બધા ટોપિક છે જનરલ સાયન્સના સામાન્ય રીતે ટોપિક છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ટોપિક આમાં નથી. તો આ ખાસ યાદ રાખજો. ચાલો આગળ જોઈએ મિત્રો. તો આ તમામ ટોપિક તમે જોઈ શકો છો કે ભાઈ સજીવોના લક્ષણો છે, ઓકે, આપણી આસપાસના ફેરફારો, અંતર્ગતિ બળ, તો આ તમામ ટોપિક આપી દીધા છે 1, 2 અને 4. ત્યારબાદ નો મિત્રો એક ટોપિક છે આની અંદર જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન. તો જનરલ નોલેજમાં મિત્રો સૌથી લાંબુ, સૌથી ટૂંકું, સૌથી મોટું, ઓકે, બેઝિક કોમ્પ્યુટર પણ આમાં આપણે આ કરવું પડશે. કોમ્પ્યુટર સિલેબસમાં નથી આપ્યું પરંતુ જીકે ના ભાગરૂપે આપણે કોમ્પ્યુટર છે, પર્યાવરણ છે, ઇકોનોમી છે, આ બેઝિક, ફક્ત જે બેઝિક હોય રમત ગમત છે આવું બેઝિક તૈયાર કરવું પડશે. ઓકે, તો એ બધું જીકે માં આવી જશે. અને ત્યારબાદ મિત્રો આપી દીધું છે હિસ્ટ્રી છે, કલ્ચર છે અને જીઓગ્રાફી છે. 50 માર્ક્સ નું છે. આમાં ખાસ મિત્રો યાદ રાખવાનું છે કે તમે જુઓ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત તથા ભારતની ભૂગોળ. તમે ધ્યાનથી જોશો તો મિત્રો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો આ ફક્ત ભારતનો જ, અને ભૂગોળમાં લખ્યું છે ગુજરાત અને ભારતની ભૂગોળ. આ મિત્રો ખાસ સમજવાનું છે. પરંતુ જે સિલેબસમાં સાંસ્કૃતિક વારસામાં ગુજરાતનો પણ છે. પરંતુ જુઓ ઇતિહાસ મિત્રો ખાસ જુઓ તમે. ઇતિહાસને મિત્રો આપણે ખાસ જોઈએ તો મિત્રો ઇતિહાસના ટોપિક તમે જુઓ તો બધા ભારતના ઇતિહાસના ટોપિક છે. ગુજરાતનો ઇતિહાસનો આમાં ટોપિક આપ્યો જ નથી. તમે જોઈ શકો છો. જુઓ સિંધુ ઘાટી, સિંધુ ખીણની સભ્યતા છે, વૈદિક યુગ છે, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છે, ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય છે, મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો છે. જુઓ બધા ભારતના ઇતિહાસના મિત્રો અહીં ટોપિક આપી દીધા છે. વિવિધ વંશોના બધા છે. ઓકે, હર્યક વંશ, નંદ, મૌર્ય, શૃંગ, ઓકે, શક, કુષાણ. ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન છે. ભારતમાં કંપની શાસન છે. 1857 નો જે બળવો છે ભારત બ્રિટિશ રાજનું સીધું શાસન છે. તમે જુઓ ફક્ત એક છેલ્લો ટોપિક મિત્રો ગુજરાતના સંદર્ભમાં આપ્યો છે. ફક્ત એક છેલ્લો ટોપિક જુઓ, ગુજરાતના રાજવંશો, તેના શાસકો, વહીવટી તંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. આમ જોવા જઈએ તો રાજવંશોમાં બધા વંશો આપણે જોવા જઈએ તો ખરેખર ઇતિહાસ કવર પણ થઈ જતો હોય છે, પણ ઘણા બધા ગુજરાતના ઇતિહાસના ટોપિક આમાં નથી આપેલા. તો આટલું ખાસ મિત્રો યાદ રાખશું. તો આગળ વધીએ મિત્રો સાંસ્કૃતિક વારસો છે. તો સાંસ્કૃતિક વારસામાં તમે જોશો તો મોટા ભાગે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જ આપેલો છે. ભારતનો સાંસ્કૃતિક વારસો ઓછો આપેલો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે. કલા સ્વરૂપે સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય ઇત્યાદિ કે બધું. તો આમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા પર ફોકસ કરી શકાય. જો ભારતનો વારસો ના કર્યો હોય તો, જો કરી લીધો હોય તો અલગ વાત છે. ત્યારબાદ એવી રીતે મિત્રો ગુજરાત અને ભારતની ભૂગોળ, એમાં સામાન્ય ભૂગોળ પણ આવી જશે મિત્રો, ભૌતિક ભૂગોળ પણ આવી જશે, સામાજિક, આર્થિક તમામ પ્રકારની ભૂગોળ આવી જશે અને વર્તમાન પ્રવાહના સંદર્ભમાં પણ ભૂગોળ આવી જશે. મિત્રો આ હતી બેઝિક વાત પોલીસ કોન્સ્ટેબલના સિલેબસ વિશે. જનરલી તે એક બે ટોપિકમાં જે કન્ફ્યુઝન છે જે ઇતિહાસ છે, ઇતિહાસમાં ગુજરાતના ઇતિહાસના ઘણા બધા ટોપિક નથી આપે. અને એવી રીતે જે વિજ્ઞાન ટેકનોલોજીમાં મિત્રો ફક્ત સામાન્ય વિજ્ઞાન જ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી છે જીપીએસસી માં જે પૂછાતા હોય છે વિજ્ઞાન ટેકનોલોજી સબ્જેક્ટ, એ આમાં નથી આપેલો. તો આ બે વાત ખાસ મિત્રો ધ્યાન લેવા જેવી છે. ઓકે, અને ગણિત અને રીઝનિંગના પણ ટોપિક આમાં નથી આપેલા. એટલા માટે તમામ ટોપિક કરવા પડે. પરંતુ હાલના પરીક્ષાના ટ્રેન્ડમાં ભૂમિતિ, ત્રિકોણમિતિ આવા ટોપિક મિત્રો નથી પૂછાતા. એટલા માટે એ ટોપિક સ્કીપ કરી શકાય. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયો.